ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ હવે જામ્યો છે અને એવામાં હવે ગોંડલની અંદર આમ આદમી પાર્ટીના જે મહિલા નેતા છે જિગીશા પટેલ તેઓ ઠેર ઠેર સભાઓ કરી રહ્યા છે અને આ વખતે જ્યારે તેઓ સુલતાનપુરની અંદર ગયા અને જાડેજા પરિવારના જે એક ફાર્મ હાઉસ છે તેમને લઈને તેમણે શું કહ્યું છે, આડકતરી રીતે જાડેજા પરિવાર ઉપર પ્રહાર કર્યા છે, તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં છે અને એવામાં આપણે જોયું કે જિગીશા પટેલ અવારનવાર ગોંડલના અલગ અલગ શહેરોની અંદર ગામમાં જઈને સભાઓ કરી રહ્યા છે। રાત્રિ સભા દરમિયાન જાડેજા પરિવાર હોય કે પછી ભારતીય જનતા પાર્ટી હોય, આ બધાની ઉપર પ્રહાર કરી રહ્યા છે। સુલતાનપુરની અંદર સભા હતી અને આ જે સભામાં જાડેજા પરિવાર છે તેમના ઉપર પણ પ્રહાર કરવામાં આવ્યા છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી ઉપર પણ પ્રહાર કરવામાં આવ્યા છે અને લોકોને કહી દેવામાં આવ્યું છે કે આ વખતે હાથમાં ઝાડુ લઈ લો, આપણે ધૂ કચરા કરી નાખવાના છે। સૌથી પહેલા જિગીશા પટેલને સાંભળે કે તેમણે શું કહ્યું છે। બે હાથ ઊંચા કરી અને મારી સાથે જય ઘોષ બોલાવજો અને સેજે નમલાવડા ન કરતો। ભારત માતા કી, ભારત માતા કી। આજે સુલતાનપુરની અંદર પહેલી સભા મારી, જો કે આમ કહેવા જાઓ તો સુલતાનપુર એટલે ગોંડલ તાલુકામાં મારું પ્રવેશ દ્વાર કહેવાય। ખબર છે ને, યાદ છે ને બધાને, ભૂલી નથી ગયા ને? સભા પહેલી વાર સુલતાનપુર ગોંડલ તાલુકાનું મારું પ્રવેશ દ્વાર એટલા માટે કહેવાય કે આ જ ગામની અંદર ઊભા રહી અને અમને ચેલેન્જ ફેંકવામાં આવી હતી। ઓલું કહેવાય ને કે હવે પાપનો ઘડો ભરાણો હોય એટલે પાપીઓને પાપ એનું પોકારે, એ આ જ ધરતી ઉપરથી થયું હતું અને આવ્યા। પગ મૂકવાની વાત તો ન્યા રહી, હવે તો રહેવા આવી ગયા। એટલે સુલતાનપુર મને પહેલાથી એમ હતું કે એક વખત લોકોને મળવું છે મારે, કારણ કે એ સમયનો જે માહોલ હતો એ સમયનો માહોલ જોઈને મને એમ થયું કે આપણા છોકરાઓ બધા બેઠા હોય અહીંયા અને એની સામે આપણા હાયના નારા બોલાવે ને આપણે કાંઈ ન બોલી શકીએ, આટલી હદની દાદાગીરી। આખા ગોંડલ તાલુકાની અંદર પછી તો હું ફરી આખા ગોંડલ તાલુકાના અંદર 84 ગામની અંદર તમામ લોકોને મળી, ઘરે ઘરે જઈને મળ્યા, ઘરે ઘરે બધાની આ જ પીડા। ગુંડાગર્દી એટલી હદે વધી ગયેલી કે લોકો એના અવાજ ઉઠાવવા માટે, પોતાનો મૂળભૂત અધિકાર માટે અવાજ ઉઠાવવા માટે ડરે છે ને। હું જે હા માલતા હોય એને શું કહે, હલાલો કે તમારી કઈ જરૂર નથી, હું પહેલેથી આવેલું આવે છે, આજકાલનું નહીં। પરંતુ આપણી પાસે વિપક્ષ તરીકેની કોઈ ભૂમિકા નિભાવવા માટે મજબૂત કોઈ પક્ષ નહોતો। કોંગ્રેસે એની ભૂમિકા ક્યારેય નિભાવી જ નથી, આપણને ખબર જ છે। 2022 વખતે હું તો ગુજરાતના તમામ વિધાનસભાઓમાં ફરતી હતી ત્યારે મને ખબર છે કે લોકો ઈચ્છતા હતા કે કોઈ સારો પક્ષ આવે, કારણ કે ભાજપથી કંટાળ્યા હતા, સારા વિપક્ષની લોકોને ઉમ્મીદ હતી, પણ કોંગ્રેસની તાકાત નહોતી કે તમારા અવાજને વાચા આપે, તમારી પીડાને વાચા આપે। એટલે આપણે શું વિચારતા, ભોય રૂઈ કે આના કરતા આને દો, હું વાંધો હતું ને એવું બધા મગજમાં। પરંતુ હવે ક્યાંક ને ક્યાંક મજબૂત વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ, ઈસુદાનભાઈ ગઢવી છે, ગોપાલભાઈ ઇટાલિયા છે, પ્રવીણભાઈ રામ છે, ચૈતરભાઈ વસાવા છે, હેમંતભાઈ ખવા છે, બ્રિજરાજભાઈ સોલંકી છે, આ તમામ નેતાઓને તમે જોયા હશે તમારા મૂળભૂત હક માટે, તમારા મૂળભૂત અધિકાર માટે કચેરીઓમાં જઈ અને તમારી વાતને વાચા આપે, કામ ન થાય તો એની અરે ઝઘડી પણ લે, એવા નેતાઓ તમે જોયા હશે, જોયા છે ને બધાએ। અને એટલે આપણને આશા જાગી છે કે આપણો અવાજ બનવા માટે જો એક પક્ષ આટલી મહેનત કરતો હોય, વિપક્ષ તરીકેની ભૂમિકા એની સચોટ રીતે નિભાવતો હોય, તો આપણને ક્યાંક એક આશાની કિરણ દેખાણી છે કે આપણે આ ગુલામીમાંથી હવે બહાર નીકળવું છે। અને એટલા માટે મેં પણ આમ આદમી પાર્ટીનો આ ખેસ એટલા માટે પહેર્યો છે, કારણ કે જે કામ અમારે કરવા હતા એ બીજા પક્ષમાં કરવા મળતા નહોતા। ભારતીય જનતા પાર્ટીની વાત તમે જોઈ લો, હારા કહેવાય ને નેતાઓ તમારી સામે હતા, બોલતા હતા એની વિરુદ્ધમાં, જેવા એના ખેસ પહેરી લીધા બધા એની બોલતી થઈ ગઈ, બંધ થઈ ગઈ ને। એટલે ભારતીય જનતા પાર્ટીમાં એવું છે કે ઉપરથી જે ઓર્ડર આવે ને એ કરવાનું, એને આપણી એરે કાંઈ લેવા દેવા નથી। એને પ્રેશર આવે ને તો થોડુંક કંઈક આમ દેખાણા પૂરતું કરે, એમાંય જાહેરાતોમાં પૈસા વધારે નાખે ને આપણી પાસે ભૂગે કાંઈ નહીં। જોયું હતું ને મગફળી કાંડ વખતે
આખા ગોંડલ તાલુકાની અંદર 4 મગફળી કેન્દ્ર ચાલતા હતા. 4 આપણા 1.5 મણ માંડવી આપણી લઈ લેતા હતા. ઘેરેથી તોલ કરીને જાય, ત્યાં જાય તો બધાની 1.5 મણ ઓછી નીકળે. થતું હતું ને એવું. આપણે વાડીએ જઈએ, મગફળી આપણી નીકળી ગઈ હોય ખેતરમાંથી, વાડીએ જઈએ, હાઈલા જતા હોય ને એકાદું ડોડું ક્યાંક મળે ને તો આમ હેઠા વાંકા વરીને ખીચામાં લઈ લઈએ અને ઘેર આવીને એ મગફળી આપણી બાયુને દઈએ કે ભાઈ હાલે આ વાપરી નાખજો. વરો આખું આપણે એમાંથી કાઢતા હોય, કાઢીએ છીએ ને. એક દોડવાની કિંમત હોય આપણને, એને બદલે આપણી 1.5 મણ મગફળી કાઢી લેતા હતા. અને પાછા એમ કહે, શું કહે, જીગીસાબેને ત્યાં જઈ અને કે બધું ડોખોડી નાખ્યું. કે 3-4 દી કેન્દ્ર બંધ રહી. એટલે હું થોડી પ્રમુખ હતી, હું કેન્દ્ર બંધ કરી દઉં? હે, હું પ્રમુખ છું ત્યાંની, તો હું કેન્દ્ર બંધ કરી દઉં? તમારે ખેડૂતોને ઉહાપોહ મચાવવો હતો એટલે તમે બંધ કરી દીધું. તમારી ભ્રષ્ટાચાર, તમારું કોયલું ચતી થઈ ગઈ હતી એટલે તમે બંધ કરી દીધું. તમે હિસાબ માંડ્યો હોય કે 3 મહિનામાં આપણે આમાંથી કેટલા રૂપિયા ખાવાના, એમાં કટકી થતી હતી એટલે બંધ થઈ ગયું. વીસી વાળી મેટર હતી સુલતાનપુરની અંદર. એના પછી મને ઘણા બધા વીસીઓના આખા ગુજરાતમાંથી ફોન આવ્યા કે બેન અમારું સરકાર શોષણ કરે છે. અને એ વિશે મેં જાણકારી પણ મેળવી. કેટલા વર્ષોથી શોષણ કરે છે સરકાર એનું. તમારું ફોર્મ ભરવા જાય, તમે ફોર્મ ભરો છો ને એના 20 રૂપિયા હોય, એમાંથી 12 રૂપિયા ખર્ચો ને 8 રૂપિયા નફો. ઈ નેતાઓને ખબર નથી, ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખબર નથી. વીસીનું પણ શોષણ થાય, સરકાર એને ચૂકવે નહીં નાણાં. વર્ષોથી એમને માયલું આવે છે કે સરકાર એને નાણાં નથી ચૂકવતી. એના માટે તમારા ગામમાંથી ઘણા લોકો આવેલા હતા કે અમે બધા રાજીનામા આપી દે. હું તો રાહ જોતી હતી કેદી રાજીનામા આવે. રોજ આમ જોતી મીડિયા ખોલીને આજ રાજીનામા પડશે, ભ્રષ્ટાચારના સપોર્ટમાં આજ રાજીનામા પડશે, આજ રાજીનામા કોઈ દીધા જ નહીં. એના કરતા તમે તમારા નેતાઓને એમ કીધું હોત કે આ વીસીનો પગાર મહિને 20,000 રૂપિયા કરી દો એટલે અમારા છોકરાઓને આ ન કરવું પડે. એના માટે તમે આ રાજીનામા આપવા તૈયાર થયા હોત ને તો આ વીસી હોય બધા ઠેકાણે પડી ગયા હોત, એનાય ગરબા રહેલા હોત, એને આ ભ્રષ્ટાચારનો ભોગ, ભ્રષ્ટાચાર ન કરવો પડ્યો હોત, ખેડૂતોનું શોષણ ન કરવું પડ્યું હોત. બરાબર વાત છે ને? તો આ કરવાનું હતું, પણ ન્યાય એની કટકી હોય એટલે ન બોલી શકે. કેટલું કામ કરે વીસી? તમારા ફોર્મ ભરે, વારે ફોર્મ ભરે, મગફળીના ભરે, ચણાના ભરે, 7-12ની નકલું, આન તેન બધું રોજે ને એટલું કામ હોય. પંચાયતમાંથી 2,000 રૂપિયા પગાર નક્કી થાય એનો. 2,000 માં શું આવે? એ પંચાયત ઠરાવ પાસ કરે તો, ન કરે તો નહીં. તો ભારતીય જનતા પાર્ટીના બધા નેતા એમ કેમ નથી કહેતા કે આ બિચારા એટલું બધું કામ કરે છે તો મહિને એને એક પગાર નક્કી કરી દો એમ? એવા રાજીનામા આપ્યા હોત ને તો કંઈક એમ થાત કે ના, ખેડૂતોનું કંઈક વિચાર્યું, સામાન્ય માણસનું કંઈક વિચાર્યું, નોકરિયાતનું કંઈક વિચાર્યું. પણ નહીં, ઈ નથી કરવું. શિવરાજગઢથી તમારો સુલતાનપુરનો રોડ મજા આવે ને બધાને? કેવી હાલે ગાડીઓ? આખા ગોંડલ તાલુકાની અંદર જેટલા પણ ગામડામાં હું ગઈ છું ને, તમામ ગામડાનો આ પ્રશ્ન છે. કાગળ ઉપર 3-4 વાર રોડ થઈ ગયા હોય 30 વર્ષમાં, પરંતુ દેખાય ક્યાંય નહીં. બધાય પૈસા જાય ખીચામાં અને બોલો તો દાદાગીરી. અને પાછા હું કહે અમારું ગોંડલ બહુ ગોકુળિયું છે. અરે ભાઈ, ગોકુળિયું તો હતું, તમે મિર્ઝાપુર બનાવી દીધું છે. માણા પોતાનો અવાજ ન ઉઠાવી શકે, અવાજ ઉઠાવવામાં બીક લાગે. વિચાર તો કરો. અને મિર્ઝાપુર, આ લોકો શું કરે ખબર? મિર્ઝાપુરની વાત આવી ને એટલે એમ કહે છે કે તમામ લોકોને મિર્ઝાપુરમાં સંકળાવી દીધા. અરે ભાઈ, મિર્ઝાપુર એટલે શું હતું એ તો વિચારો. જોઈ છે કોઈ સિરીઝ આમાંથી મિર્ઝાપુરની? જુવાની છે બધા જોઈ છે. મિર્ઝાપુરની અંદર સામાન્ય ગરીબ માણસોને, મધ્યમ વર્ગના માણસોને 10 થી 15 ગુંડા મિર્ઝાપુરના હતા ને એ દબાવીને રાખતા હતા. સેમ પરિસ્થિતિ અત્યારે આપણી ગોંડલની છે. જ્યાં જાઓ ને ભ્રષ્ટાચાર, જ્યાં જાઓ ને ભ્રષ્ટાચાર. કોઈ પણ જગ્યાએ તમારું કામ કરાવવા જાઓ અધિકારીઓ પાસે એટલે ત્યાંથી તમને એવું કહેવામાં આવે ફલાણા ભાઈને કયો, એ ફોન કરશે ને તો કરી દઈશ. અરે ભાઈ, એ ફોન એ ભાઈનું કામ નથી, એ કામ તમારું છે. તમને આમ ઊંધો કાન પકડાવે કે ભાઈએ કીધું એટલે કરી દીધું. તમને એમ થાય કે ઓહો ભાઈ આપણું કેટલું કામ કરે, પણ એ ભાઈનું કામ જ નથી. એ ઓફિસમાંથી થાય એ બધાય કામ.
અને કરી જ દેવા પડે. તમારી પાસે બધા ડોક્યુમેન્ટ હોય, તમે હાવ સાચા હોય, તમારું બધું આમ તમારી ભેગા લઈને ગયા હોય, તમારે શું કામ ન થાય? કરી જ દેવા પડે. બધું ભારતીય જનતા પાર્ટીનું આખા ગુજરાતમાં આવું છે. અહીંયા ગોંડલની અંદર આવું છે એવું નથી. એ તમામે આખી એક સ્ટ્રેટર્જી બનાવી છે. એક સ્ટ્રેટર્જી શું છે કે હંમેશા લોકો લાઈનમાં જ ઊભા હોવા જોઈએ. એ જેની હોય એની એક પૂરી થાય એટલે આપણા માટે બીજી લાઈન ચાલુ કરી દે છે ને. એવું આધાર કાર્ડની લાઈન, જીએસટીની લાઈન, બેંકની નોટબંધીની લાઈન ને ચણાની લાઈન ને મગફળીની લાઈન ને. અરે કા ભાઈ, તમે આધાર કાર્ડ બનાવ્યા ઊભા હોવ અમારી પાસે, એમાં બધું લિંક કર્યું છે, બેંકની ડિટેલ લિંક કરી છે, પાન કાર્ડ લિંક કર્યું છે, ફોટા, આંખની સ્ક્રીન, આપણી આ કહેવાય ને સ્ક્રીન લઈ લીધી છે, આંખના સેન્સર લઈ લીધા, 10 આંગળાના ફિંગરપ્રિન્ટ લઈ લીધા, બધું તો લઈ લીધું છે. હવે શેની લાઈન? તમારે દેવું જ છે તો ડાયરેક્ટ ખાતામાં નાખી દો ને, બધું તો તમારી સામે પડ્યું. હવે આધાર કાર્ડની અંદર લિંક કરેલું તો શેના માટે લાઈનમાં ઊભા રહેવાનું? ક્યારેય કોઈ દિવસ આપણને પ્રશ્ન થયો? ખેડૂતોને રીઝવવા માટે 6,000 રૂપિયા દર વર્ષે નાખે છે તો એ વાંધો નથી આવતો, પણ ટેકાના ભાવની મગફળીના કંઈક કરવાનું હોય એના ફોર્મ ભરવા જ પડે. એમ ચણા લેવા હોય તો ફોર્મ ભરવા જ પડે, એની લાઈનમાં તમારે ઊભું જ પડે. સરકાર કંઈક તમને આપે, સહાય આપે તો એના ફોર્મ ભરવા જ પડે, ઊભું જ પડે. એમાંય કેટલી બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન, આવું હોય તો આટલી આવે, આવું હોય તો આટલી આવે. તો આપણે શું કરવાનું? એમ ખેતરે કામ કરવાનું કે લાઈનોમાં જ ઊભું રહેવાનું? નવરા જ નથી થવા દેતા આપણને. તમે નવરા થાવ તો અવાજ ઉઠાવો, આ સ્ટ્રેટર્જી છે એને. અને દરેક જગ્યાએ અત્યારે એવું થઈ ગયું છે કે સરકાર અહીંથી ગુજરાતથી કહેવાય ને, આપણે દિલ્હીની ગાદી સુધી એને પહોંચાડી ને મોદી સરકારને, એટલે ત્યાંથી એને આમ છે ને કઠપુતલી જેવું રાખ્યું છે. અહીંથી કાંઈ પણ કરવું હોય ને તો પેલા ફોન ઘુમાડવો પડે દિલ્હી, ભાઈ આ કરી દઉં, હા કરો, હા પાડો તો કરું, ના પાડો તો પછી હું મારી રીતે કંઈક કરું, એવો ફોન ઘુમાડવો પડે. અને એટલા માટે આપણો કોઈ રણી ધણી નથી, અને એટલા માટે આ તંત્ર આવું ચાલે છે. મારે તમને એટલું જ કહેવું છે કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને આપણે મત આપ્યા. શું કહીને લઈ ગયા હતા એ આપણી પાસે મત? હા, એક સમય હતો જ્યારે કેશુબાપા પટેલ અને અટલ બિહારી વાજપેયીની ભારતીય જનતા પાર્ટી હતી, ત્યારે હું પણ એમાં હતી, હું પણ એને સમર્થન કરતી હતી. તમે કરતા હતા ને? પણ એ કઈ સરકાર હતી? કેશુબાપાની સરકાર હતી, કેશુબાપાની ભારતીય જનતા પાર્ટી હતી. હવે મને કયો જઈને કેશુબાપા જેવા કે ભારતીય જનતા પાર્ટીમાં એક નેતા છે? અટલ બિહારી વાજપેયી જેવા એક નેતા છે ભારતીય જનતા પાર્ટીમાં? હવે કેશુબાપા જેવા ગોપાલભાઈ થયા છે, બરાબર? તો આપણે ભારતીય જનતા પાર્ટીને 30 વર્ષથી મત આપતા હતા ને એટલા માટે આપતા હતા કારણ કે કેશુબાપાએ ખેડૂતો માટે ઘણું બધું કર્યું. ગોકુળિયું ગ્રામ યોજના, પછી આ ટ્રેક્ટર ઉપરનો ટેક્સ હટાવ્યો, નીર લઈ આવ્યા અહીંયા નર્મદાના, આખો પ્લાન એનો હતો. આ બધાનો નહોતો, આ બધા તો ચરી ખાય છે, આ બધા તો સિસ્ટમ કરી છે. મેં તો આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાની પ્રમુખ છું, કેશુબાપાનો પ્રોગ્રામ કર્યો ને ત્યારે મેં જાણ્યું કે ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં જાઉં તો કેશુબાપાનો ફોટો ન હોય. આ તો એવું સાબિત કરવા માંગે છે કે નરેન્દ્રભાઈ મોદી આવ્યા ને પછી જ ભાજપ ઉપડી, પણ ત્યાં સુધી ભાજપ હતી નહીં ક્યાંય. પાયો ભલે ને કેશુબાપાએ નાખ્યો, જહ લેવા વાળા છે બધા, છે ને? ઓલું સ્ટેડિયમનું નામ આપણું સરદાર વલ્લભભાઈ પટેલ ફેરવીને નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમ કરી દીધું. હે અરે ભાઈ, એટલા બધા તમે સારા કામ કર્યા તો બીજું આખું ઊભું કરો ને, અમને ક્યાં વાંધો છે? પણ જહ લેવા વાળી સરકાર છે, કામ કોક કરે એનો જહ આ લે. આ સરકારને આપણે શું કરવી મારે એમ કહેવાનું તમને, જે ગરીબોના નામે, ખેડૂતોના નામે, બધાના નામે આપણી પાસેથી મત લઈ ગયા, એના જેવું કઈ રહેવા દીધું? ખેડૂતોની આવક કે બમણી કરશો, હાથ ઊંચો કરીને મને કયો જઈને કોની કોની આવક બમણી થઈ છે આમાં? આ યુવાનો ઘણા બધા બેઠા છે, એને કીધું તું કે સરકારી નોકરીઓ આપશું.
ઇન્કલાબ. જિગીશા પટેલે જે રીતે પ્રહારો કર્યા છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.